1822માં શરૂ થયું. પછી એ વખતે તો મુંબઈ ઇલાકો હતો, એટલે કે આપણું ગુજરાત અલગ નહોતું. આપણું ગુજરાત તો છેક આઝાદી પછી કેટલા સમય પછી છૂટું પડ્યું. પણ એ વખતે બી આપણું જે ગુજરાત કહીએ એમાં સુરતમાં ગુજરાત મિત્ર નામનું અખબાર શરૂ થયું, જેણે પણ એ જમાનામાં બહુ મોટી ભૂમિકા ભજવી. એ જમાનામાં એમણે મ્યુનિસિપાલિટી વિરુદ્ધ ના લખાણો લખેલા, મ્યુનિસિપાલિટી એમના પર કેસ કરેલો અને એ જીતી ગયેલા, આવું બધું. અને એને બી એ અખબારને પણ આજે 160 વર્ષ પૂરા થયા છે, 160 કરતાં વધારે. અને હજુ પણ એ અખબાર પણ ચાલી રહ્યું છે. ભરતભાઈ રેશમવાળાના તંત્રી છે. અને એ પછી આપણે આગળ આવીએ તો આ કહ્યું એમ સત્યપ્રકાશ, આ બધા અખબારો એ મોટી ભૂમિકા ભજવી. પછી પણ આઝાદી પહેલા મેં જે ડોક્યુમેન્ટરી બનાવી છે પત્રકારત્વના ઇતિહાસમાં, એમાં સોનલબેને જ એક સરસ વાત કરી, એનો ઉલ્લેખ કરવો અત્યારે કે કેવું પત્રકારત્વ. સૌરાષ્ટ્ર જુદું હતું, અહીં જુદું હતું. સૌરાષ્ટ્રના અખબારો કાઠિયાવાડ ટાઈમ્સ, ફૂલછાપ વગેરે અખબાર સૌરાષ્ટ્રમાં ચાલતા, અહીંયા બીજા અખબારો ચાલતા. પણ સૌરાષ્ટ્રનું અખબાર તંત્ર એ રીતે આપણા કરતાં જુદું હતું કે ગુજરાતના મોટા ભાગના અખબારોમાં અંગ્રેજો વિરુદ્ધ એટલે કે આઝાદીની લડતના સપોર્ટમાં સમાચારો છપાતા. ત્યારે સૌરાષ્ટ્રના અખબારોમાં એ તો છપાતા જ, પણ એના ઉપરાંત જે સૌરાષ્ટ્રના દેશી રજવાડા હતા, એ દેશી રજવાડા પ્રજાને જે અન્યાય કરે એના વિરુદ્ધ મોટા પાયે લડત ચાલતી હતી. એક સૌરાષ્ટ્રના પત્રકારત્વનું એક આગવું વિશેષતા હતી. પછી જેમ આઝાદી આપણને મળી, આઝાદીના દિવસે એક્ઝેક્ટ 15 ઓગસ્ટ 1947ના રોજ આપણું એક ચક્રમ નામનું મેગેઝિન લોન્ચ થયું. આઝાદીના દિવસે બિલકુલ નૂર મોહમ્મદ ગોલીબાર નામના મહાનુભાવ થઈ ગયા, એમણે આ શરૂ કરેલું. એનો પણ આખો લાંબો ઇતિહાસ છે. પછી આઝાદી પછી 1948માં લગભગ જૈન અખબાર શરૂ થયું સૌરાષ્ટ્રમાં. જૈન અખબારે તો બહુ અત્યારથી અત્યાર સુધી જે મજલ કાપી છે એમાં ઘણા બધા લેન્ડમાર્ક છે, પણ સૌથી વધારે લેન્ડમાર્ક મોટું જો કોઈ હોય તો એમણે ટેકનોલોજીમાં બહુ મોટા પાયે સારું કામ કર્યું જે તે વખતે. જેમ કે 1970માં કલર પ્રિન્ટિંગ મશીન લાવ્યા હતા, જેમાં ફોટોગ્રાફ કલર છાપી શકાતા. એ જૈન પહેલું અખબાર છે કે જે કલર પ્રિન્ટિંગ મશીન ગુજરાતના અખબારોમાં લાવ્યા હોય એમ. અને બેસ્ટ પ્રિન્ટિંગ માટે એમને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મળેલા હતા, એવું બધું આખું થયું હતું ઘણું. અને સ્પેશિયલ એમણે લંડનમાં ફોન્ટ તૈયાર કરાવડાયા હતા ગુજરાતી, આમાં ઓફસેટમાં છાપવા માટે. એટલે કે ટેકનોલોજીકલી બી એ વખતે ગુજરાતી અખબારો ઘણા બધા આગળ હતા. પછી એનાથી આગળ આવીએ તો આપણું મહાગુજરાત બન્યું. મહાગુજરાત પછી તરત ભાવનગરમાં સૌરાષ્ટ્ર સમાચાર નામનું અખબાર શરૂ થયું. એટલે એનાથી ફેર એ પડ્યો કે સૌરાષ્ટ્રના જ 2 એપી સેન્ટર થયા, એક રાજકોટ અને એક ભાવનગર, પત્રકારત્વના. એનાથી આગળ આવીએ મહાગુજરાતના આંદોલનમાં બહુ મોટો ભાગ ભજવ્યો. લોકસત્તા જનસત્તા શરૂ થયું. એમણે તો અખબારના લોન્ચના દિવસે જ એવું કહેલું કે ગુજરાત રાજ્ય અલગ હોવું જોઈએ, અને એ પછી ગુજરાત રાજ્ય અલગ બન્યું. આ શરૂ થયું અખબાર. પછી એનાથી આગળ આવીએ તો કટોકટીના સમયમાં આખા ભારતભરના અખબારોએ કટોકટી સામે લડવામાં મોટી ભૂમિકા ભજવી હતી. એવી રીતે ગુજરાતી અખબારો બી પાછા નહોતા. સંદેશ હતો તંત્રી લેખની જગ્યાઓ કોરી રાખેલી, એની સામે વિરોધી પ્રદર્શિત કરવા માટે. લખી નહોતું શકાતું તો કોરી રાખી જગ્યા. અને સામે સાધના મેગેઝિન જે એણે પણ ભૂગર્ભમાંથી, ભૂમિપત્ર એ પણ ભૂગર્ભમાંથી શરૂ થયું હતું, ચાલુ રહ્યું હતું. સાધનાના તંત્રી હતા એ વખતે વિષ્ણુ પંડ્યા, એમની ધરપકડ થઈ હતી, જેલમાં ગયા હતા એ લોકો, અને ખાસું વખત જેલમાં પણ રહ્યા. એ અખબારોમાં સેન્સરશિપ આવતી હતી. એટલે કે દેવેન્દ્ર પટેલે જણાવ્યું છે ડોક્યુમેન્ટરીમાં, એવી રીતે કહું તો કે સેન્સરશિપ એટલે કે અખબારોએ જે કંઈ લખ્યું હોય એ સરકારી અધિકારી પાસે મંજૂર કરાવવું પડે. એ આર્ટિકલ, એ સમાચાર ઉપર સરકારી અધિકારી સિક્કો મારે પછી જ છાપી શકાય. આવી એક પરિસ્થિતિ કટોકટી વખતે ઊભી થઈ હતી. પછી નવનિર્માણ આંદોલન થયું. આ મહાગુજરાત નવનિર્માણ આંદોલનને પ્રજા સુધી પહોંચાડવામાં અને પ્રજા નો પેલું એ કરવામાં, આખો આંદોલનનો જુવાળ ઉભો કરવામાં આ બધા અખબારોએ, ગુજરાતી બધા જ અખબારો, એવું નહીં કે કોઈ, બધા જ અખબારોએ ખૂબ મોટા પાયે ભાગ ભજવ્યો હતો. એટલે આમ એવું કહેવાય ને કે એક સમય હતો કે જ્યારે અખબારો સામે આઝાદી મેળવવાનું ધ્યેય હતું આઝાદી પહેલા. એવી રીતે
આઝાદી પછી આંદોલનને ટેકો કરવો એ ધ્યેય બની ગયું પત્રકારત્વનું, ગુજરાતી પત્રકારત્વનું ખાસ કરીને. એ બધા આંદોલન એ પછી સોનલબેન જે કોઈ આપત્તિ આવી છે ગુજરાત ઉપર, આ મચ્છુ ડેમની આપત્તિ હોય, ભૂકંપ હોય કે કોમી રમખાણો હોય કે બોમ્બ બ્લાસ્ટ હોય, તમામ આપત્તિ વખતે છેલ્લે કોરોના સુધી ગુજરાતી પત્રકારોએ જીવના જોખમે રિપોર્ટિંગ કર્યું છે, સેવા આપી છે, ખૂબ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું છે. અને એમ કહેવાય ને કે એનું યોગદાન ખાસ નોંધપાત્ર છે. બીજું તમને જો ગ્રાઉન્ડ રિપોર્ટિંગની વાત આવી છે ને, એની શરૂઆત આપણે ગુજરાતી પત્રકારત્વમાં શરૂઆત તો પહેલેથી જ થઈ જાય, પણ એનું એક બહુ જ્વલંત ઉદાહરણ છે અમૃતલાલ શેઠનું. અમૃતલાલ શેઠ એટલે જન્મભૂમિના સ્થાપક. એમણે મુંબઈમાં જન્મભૂમિ અખબાર શરૂ કર્યું 1934માં. એમણે બીજા વિશ્વયુદ્ધ વખતે સુભાષચંદ્ર બોઝે જે આઝાદ હિંદ ફૌજની સ્થાપના કરી હતી, એ આઝાદ હિંદ ફૌજનું રિપોર્ટિંગ કરવા સિંગાપુર ગયા હતા, બર્મા ગયા હતા. અને આપણા પદ્મભૂષણથી સન્માનિત પત્રકાર છે, મોટા એડિટર છે કુંદન વ્યાસ, એમણે કહ્યું છે કે ભારતમાં પહેલા એવા પત્રકાર હતા જે વિદેશમાં જઈને રિપોર્ટિંગ કર્યા હોય, એ આપણા ગુજરાતી પત્રકાર હતા.